गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै શ્રી ગુરુદેવ નમઃ. જય સ્વામિનારાયણ વાલા ભક્તો. આજે આપણે આ વિડીયોની અંદર વરજાંગ ઝાળિયાના કલુબાઈ નામના નારી ભક્તરત્ન વિશેની વાત સાંભળવાની છે. આગળના ઘણા બધા વિડીયોની અંદર આપણે આવા ઉત્તમ એવા નારી અમૂલ્ય ભક્તરત્નો વિશેની વાત જોઈ કે જેની અંદર જેતલપુર ગામના ગંગામાં, કુંડળના રાયબા, લોયા ધામના શાંતિબા, આ બધા જ ભક્તરત્નો કે જેઓ ભગવાનને રાજી કરવા માટે ઘણા બધા છે એ દાખલા કર્યા, ઘણા બધા પ્રયત્ન કર્યા અને ભગવાન છે એ તેમની ઉપર ખૂબ રાજી થયા અને તેમનો મનનો જે ભાવ છે આ હરિભક્તોનો એ ભગવાન જાણતા હતા કે આ ભક્તરત્નો ખરેખર નિખાલસ ભાવે મારી ભક્તિ કરે છે એ તેમને ખ્યાલ છે. ભગવાન આ બધું જાણતા હતા એટલે વારે વારે ભગવાને છે એ આ બધા જ ભક્તોને દર્શન આપ્યા છે. તેમના ઘરને, તેમના ગામને, તેમના પરિવારને પાવન કર્યા છે. અને લોયા ગામની તો આપણે વાલા ભક્તો વાત જાણીએ છીએ કે એ લોયા ધામની અંદર ભગવાને શાકોત્સવ છે કર્યા અને એ શાકોત્સવની પરંપરા તો આજે પણ શરૂ છે. તો આવા જ ભક્તરત્નો જે ભગવાનને પામ્યા અને ધન્ય ધન્ય બન્યા, તો આ ભક્તરત્ન કલુબાઈ કે જેમણે ભગવાનનો રાજીપો ખૂબ જ પ્રાપ્ત કર્યો અને ભગવાનને તેઓ પામ્યા, તો એમના જીવનની વાત છે એ આજે આપણે આ વિડીયોની અંદર સાંભળવાની છે. તો વરજાંગ ઝાળિયા ગામની અંદર હીરાભાઈ ઠક્કર રહેતા હતા. તેમને અને તેમના પત્ની કલુબાઈને ભગવાન સ્વામિનારાયણને વિશે અનન્ય ભક્તિ હતી. તેઓ ભગવાનના ખૂબ જ દ્રઢ એવા ભક્ત હતા. પતિ પત્ની બંનેને ભગવાન સ્વામિનારાયણના નામનો રંગ છે લાગ્યો હતો અને ભગવાનની ખૂબ જ ભક્તિ છે એ બંને સાથે મળીને કરતા હતા. તો ભગવાન તેમની ભક્તિને વશ થઈને સંવત 1870 સોરઠની ધરા ઉપર ભગવાન છે વિચરણ કરતા હતા અને પોતાના ભક્તોને કહેતા હતા કે અમારે તો માંદા થઈને રહેવું છે, કોઈ રાખશો? એટલે ભગવાન છે એ બધાની પરીક્ષા કરતા હતા. તેઓ કહેતા કે અમારે તો હવે માંદા થઈને રહેવું છે, તો તમે મને રાખશો? તો ભક્તો આપણે જાણીએ છીએ કે બધા જ વાલા ભક્તોએ ભગવાનની ખૂબ સેવા કરી, ભગવાનને છે ખૂબ લાડ લડાવ્યા, સરસ મજાના ભોજન છે જમાડ્યા, ભગવાનની સેવા કરી, પૂજા કરી. તો અત્યારે ભગવાન છે કહે છે કે હવે તો મારે શરીરથી માંદું થઈને રહેવું છે, તો તમે મને રાખશો? ત્યારે હરિભક્તો કહેતા હતા કે માંદા થઈને સિદ્ધને રહો છો, સાજા નરવા રહીને અમને સુખ આપો ને. તમે શું કામ માંદા બનીને રહેવા માંગો છો? સાજા નરવા થઈને અમને સુખ આપો ને, આપના દર્શનનો લાભ અમને પ્રેમથી આપો ને. આપણે જાણીએ છીએ ભક્તો કે આપણા શરીરની અંદર જ્યારે કોઈ રોગ છે આવે છે, મંદવાડ છે આવે છે, ત્યારે આપણું શરીર છે એ સાવ ઢીલું બની જતું હોય છે. આપણા શરીરની અંદર કોઈ શક્તિ, તાકાત જ નથી એવું આપણને લાગતું હોય છે. અને એવા સમયે છે એ આપણે શરીરથી ખૂબ થાકેલા હોય એવો અનુભવ કરીએ છીએ અને પાણી પીવાનું પણ મન થતું નથી. ખાવાનું બનાવી દે તો પણ આપણે જમવાની પણ ઈચ્છા થતી હોતી નથી. મુખમાં કાંઈ મીઠું લાગતું નથી. તો એવી પરિસ્થિતિ હોય છે. તો આ પરિસ્થિતિની વાત ભગવાન અત્યારે કરે છે
કે મારે માંદા બનીને રહેવું છે, તો મને કોણ રાખશે? ત્યારે શ્રી હરિ કહે છે, તો સોરઠ ધરાની અંદર હું ફરી વખત ક્યારેક આવીશ, અત્યારે મારે નથી રહેવું. અને ભગવાન છે એ ત્યાંથી નીકળી જાય છે અને ફરતા ફરતા ભગવાન વરજાંગ ઝાળિયા ગામની અંદર પધારે છે. અને અહીંયા પણ તેમણે જેમ સોરઠ ધરા ઉપર જે પ્રશ્ન મૂક્યો હતો એ જ પ્રશ્ન મૂકે છે. તો આ ભગવાનનો પ્રસ્તાવ કલુબાઈ અને તેમના પતિ હીરાભાઈ સ્વીકારી લે છે. સહર્ષ તેનો સ્વીકાર કર્યો કે સોરઠ ધરાની અંદર તો ભક્તોએ કીધું કે ભગવાન સાજા થઈને રહો ને. તો ભગવાન છે ત્યાંથી નીકળી જાય છે અને આ વરજાંગ ઝાળિયામાં આવે છે અને ભગવાને એ જ પ્રશ્ન છે મૂક્યો કે મારે માંદા થઈને રહેવું છે, કોણ મને રાખશે? તો તરત જ કલુબાઈ અને તેમના પતિ હીરાભાઈ છે એ આ પ્રસ્તાવને સ્વીકારે છે. અને શ્રીહરિ કહે છે, અમે તો બધે ફર્યા પણ કોઈ અમારી રુચિ જાણી શક્યું નહીં. એટલે ભગવાન છે એ કલુબાઈ અને તેમના પતિને કહે છે કે અમે તો બધે ખૂબ ફર્યા પણ અમારી રુચિ છે એને કોઈ જાણી શક્યું નહીં. ત્યારે કલુબાઈ ભગવાનને હાથ જોડીને કહે છે, કૃપાનાથ મહારાજ, અમારા એવા ભાગ ક્યાંથી આપ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રત્યક્ષ સેવા અમને મળી. મહારાજ, આપ ખુશીથી અમારે ઘેર રહો, તમારી મરજી મુજબ અમો તમારી સેવા કરીશું. અમારી યોગ્યતાને અનુસારે આપની કૃપાથી અમારે ધન ધામ વગેરે બધી જ સગવડ છે. આપની સેવામાં અમારી સંપત્તિનો ઉપયોગ એ જ અમારે માટે અમારું પરમ ભાગ્ય માનીએ છીએ. એટલે અહીંયા કલુબાઈ છે એ ભગવાનને હાથ જોડીને પ્રેમપૂર્વક છે એ ભગવાનને વાત કરે છે કે અમારા નસીબ આવા ક્યાંથી કે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન નારાયણની સેવા છે એ અમને પ્રત્યક્ષ મળી રહી છે. તો આવા તો અમારા નસીબ ક્યાંથી હોય? એટલે કલુબાઈ છે એ ભગવાનની સેવાનો સહર્ષ સ્વીકાર કરે છે અને તેઓ ખૂબ રાજી છે. એ ભગવાનને દેખાય છે, કારણ કે ભગવાન છે એ તો અંતર્યામી છે, એ તો સર્વના મનની વાતને જાણનાર છે. હીરાભાઈ તથા કલુબાઈએ ભગવાન શ્રીહરિની રુચિ મુજબ પોતાનું બીજું મકાન છે એ સજ્જ કરી દીધું. મોટું ફળિયું વગેરે જોઈ શ્રીહરિ ખૂબ જ રાજી થયા. પોતે ઢોલિયે પોઢ્યા ને કાળજવર અંગીકાર કર્યો. એટલે ભગવાનની રુચિ મુજબ ભગવાનને વાલું લાગે એવું બીજું મકાન છે એ ભગવાન માટે તેમણે તૈયાર કરી દીધું. અને ત્યાં ભગવાન છે એ ઢોલિયો ઢાળીને પોઢ્યા અને કાળજવર છે એનો અંગીકાર છે કર્યો. વાલા ભક્તો, અહીંયા કાળજવર શબ્દ છે એનો ઉપયોગ થયો છે. તો કાળજવર એટલે શું? તો એનો અર્થ છે કે તાવ, પણ એ તાવ ખૂબ વધુ પડતો તાવ જેને આપણે કહીએ કે ધગધગતા જે અંગારા હોય એના સમાન શરીર છે બની જતું હોય, એવો કાળજવર ભગવાન છે એ સ્વયં પોતાના શરીરની અંદર ધારણ કરે છે, સ્વીકારે છે. શ્રીહરિ સાથે મૂળજી બ્રહ્મચારી, નાજા જોગ્યા અને ભગુજી પણ હતા. હીરાભાઈ અને તેમના પત્ની કલુબાઈ શ્રીહરિની સેવામાં ખડે પગે રહેતા હતા. પણ શ્રીહરિનું એકે એક અંગ તાવથી ધગેલા અંગારા જેવું થઈ ગયું હતું. એટલે ભગવાનની સેવા કરવા માટે મૂળજી બ્રહ્મચારી, નાજા જોગ્યા અને ભગુજી તો હતા જ તે. અને એની સાથે સાથે હીરાભાઈ અને તેમની પત્ની કલુબાઈ તો સતત ને સતત ખડે પગે ભગવાનની સેવા કરવા માટે ઊભા રહેતા હતા. અને ભગવાનનું આખું એ શરીર છે એ તાવથી ધગધગી ઉઠ્યું હતું. સેવકો મીઠાના પાણીના પોતા મૂકવા લાગ્યા, પણ તાવ ખસવાનું નામ લેતો નહોતો. એટલે આ બધા સેવકો છે એ ભગવાનની સેવા કરવા લાગે છે કે ભગવાનના શરીરની અંદરથી તાવ છે ચાલ્યો જાય, એ માટે થઈને તેઓ મીઠાના પાણીના પોતા છે એ મૂકવા લાગે છે. પણ તાવ સહેજ પણ ઓછો નહોતો થતો, પણ વધવા લાગતો હતો. ભગુજીએ નવા નકોર 5 ગોદડા ઓઢાડ્યા, તોય શ્રીહરિના ગાત્ર ધ્રુજતા હતા. અને અહીંયા ભગુજી છે એ નવા નકોર 5 ગોદડા છે એ ભગવાનને ઓઢાડે છે, છતાં પણ છે એ ભગવાનનું શરીર છે એ ધ્રુજતું હતું. આપણે જાણીએ છીએ ભક્તો
કે જેમ આપણને જ્યારે ટાઢિયો તાવ છે આવે ત્યારે આપણને અંદરથી જે ઠંડી લાગે છે, કપકપો જે લાગે છે, અને ગમે એટલા ગોદડા છે ઓઢીએ તો પણ એ ઠંડી છે એ સહન આપણાથી થતી નથી. એમ ભગવાન પણ અત્યારે ધ્રુજી રહ્યા છે. ગયા વર્ષે ભયંકર અગ્નોતરો કાળ પડ્યો હતો ત્યારે શ્રીહરિએ પોતાની શક્તિથી ભીષણ સંહાર અટકાવ્યો હતો. એટલે રુદ્રનો કોપ શમ્યો નહીં. કરુણા સિંધુ પ્રભુએ કોપની અગનઝાળ જાણે પોતાના શરીર પર ઝીલી લીધી હોય એવું લાગે છે. એટલે વાલા ભક્તો, કે એ સમયગાળામાં જે ભયંકર દુષ્કાળ પડ્યો એ દુષ્કાળને ભગવાને છે એ શાંત કર્યો અને દરેક જગ્યાએ દરેક જીવને છે સુખિયા કર્યા. પણ એ જે કાળનો જે કોપ છે એ તો શેમો નહોતો. એટલે ભગવાન છે એને પોતાના શરીરની અંદર તેને ઝીલી લીધો હોય એવું લાગે છે. આ તાવમાં શ્રીહરિએ વિવિધ પ્રકારની વિચિત્ર ચેષ્ટા કરીને આ દંપતીની આકરી કસોટી કરેલી. વાલા ભક્તો, અહીંયા હીરાભાઈ અને તેમની પત્ની કલુબાઈની ભગવાને ખૂબ છે એ પરીક્ષા લીધી. અને આ પરિસ્થિતિની અંદર આ તાવમાં ભગવાને જુદી જુદી ચેષ્ટાઓ કરીને, જુદી જુદી પરિસ્થિતિ કરીને આ બંને દંપતીની ખૂબ જ પરીક્ષાઓ છે એ કરી. પણ એ પરીક્ષા કેવી કે આકરી પરીક્ષા હતી. તો પણ હીરાભાઈ અને તેમના પત્ની કલુબાઈને સહેજ પણ ભગવાનની અંદર સંશય થયો નહીં. તેમની વિશુદ્ધ ભક્તિ ભાવનાથી પ્રસન્ન થઈને શ્રીહરિ તેમને ઘેર 1 મહિનો છે એ રોકાયા હતા. એટલે આ ભગવાન છે એ આ બંને પતિ પત્નીની ભક્તિને જોઈને 1 મહિના સુધી છે એ ત્યાં રહે છે. શ્રીહરિની મરજી મુજબ સેવા કરીને આ દંપતીએ શ્રીહરિની સેવા કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. એટલે ભગવાનની મરજી મુજબ તેમણે સેવા છે એ ભગવાનની કરી અને ભગવાનનો રાજીપો છે એ તેમણે પ્રાપ્ત કર્યો. શ્રીહરિ ક્યારેક ભોજન કરે, ક્યારેક ભોજન તૈયાર કરાવે, પણ જમે નહીં. મન ફાવે તેમ બોલે, ગામમાં મળે નહીં તેવી વસ્તુઓ જમવા માંગે. આ બધા જ પ્રસંગોમાં શાંતિ, ધીરજ અને ઉત્સાહથી કલુબાઈ શ્રીહરિની સેવા કરતા હતા. તો વાલા ભક્તો, આપણે પણ જાણીએ છીએ કે તાવ આવે ત્યારે આપણી સામે ભોજન છે મૂકવામાં આવે તો એ ભોજન આપણને ભાવતું નથી. ગમે તેવું ભોજન બનાવીને આપે તો પણ છે એ આપણને સહેજ પણ એનો સ્વાદ છે એ લાગતો નથી. એમ અહીંયા ભગવાન છે એ પણ એમ જ કરે છે કે જે ભોજન બનાવીને લાવ્યા હોય કલુબાઈ, તે ભોજન ભગવાન જમતા નથી અને પોતાને જમવાની જે ઈચ્છા થઈ હોય એ કલુબાઈને કહે છે. તો કલુબાઈ એ ભોજન બનાવીને લાવે છે. પણ તો પાછા ભગવાન છે એ જમવાની પણ ના પાડે છે. જેમ ફાવે તેમ બોલે છે અને ગામની અંદર ન મળે તેવી વસ્તુઓ છે એ ભગવાન તેમની પાસે મગાવે છે. છતાં પણ કલુબાઈ છે ભગવાનની ખૂબ સેવા કરતા હતા. વળી શ્રીહરિના દર્શન કરવા આવનાર સંતો હરિભક્તોના ઉતારા, ભોજન વગેરેની વ્યવસ્થામાં પણ કલુબાઈને ખડે પગે ઊભું રહેવું પડતું હતું. તો વાલા ભક્તો, ભગવાનની સેવા તો કરતા, પણ એની સાથે સાથે ભગવાનના ભક્તો કે જે ભગવાનના દર્શન કરવા માટે આવતા હતા, તો એ ભક્તોની રહેવાની, ભોજનની બધી જ સેવા છે એ કલુબાઈ ખડે પગે કરતા હતા. શ્રીહરિએ અચાનક આદરેલી આ લીલા જોઈને ભગુજીએ પૂછ્યું, પ્રભુ, મંદવાડના સમાચાર મોટેરા સંતો ભક્તોને જણાવી દઈએ? એટલે ભગવાને જે આ મંદવાડની લીલા કરી છે એ જોઈને ભગુજી છે એ ભગવાનને પૂછવા લાગે છે કે આ તમારા મંદવાડના સમાચાર છે એ આપણા મોટેરા સંતોને જણાવી દઈએ? આ સાંભળીને ભગવાન છે એ ગુસ્સે થાય છે અને કહે છે, એવા ખબર બધાને આપવાના હોત તો ઠેઠ સોરઠમાં અહીં આવીને મંદવાડ શું કામ ગ્રહણ કરત? તમારે રહેવું હોય તો રહ્યો, નહીતર ચાલવા માંડો. અને સામે ભગુજી કંઈ બોલી શકતા નથી. એટલે ભગવાન છે ગુસ્સે થઈ ગયા અને કહે છે કે આવા ખબર થોડા કાંઈ બધાને આપવાના હોય, તો હું ઠેઠ સોરઠમાંથી થઈને અહીંયા શું કામ મંદવાડ છે ગ્રહણ કરે? જો તમને ન ગમતું હોય તો તમે જાઓ, એવું ભગવાન છે એ ભગુજીને કહે છે. પણ ભગુજી છે મૌન બનીને તેમની સામે ઊભા રહી જાય છે. શ્રી હરિએ ધીરે ધીરે મંદવાડ એવો ગ્રહણ કર્યો કે એમનું મુખ જોતા જ રડી પડાય. તાવ ઉતરે નહીં, પેટમાં કંઈ જ ટકે નહીં, જમવાની રુચિ જ ઉડી ગઈ.
અને ભગવાન છે પોતાની લીલાને આગળ વધારે છે અને ધીમે 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 પોતાના શરીરની અંદર મંદવાડ છે એવો ગ્રહણ કરે છે કે એમનું મુખ જોતા કોઈ પણ વ્યક્તિ છે રડી ઉઠે અને તાવ છે એમના શરીરમાંથી ઉતરતો જ નહીં. ભગવાન જે પણ જમે એ બધું જ પેટમાંથી બહાર છે નીકળી જતું હતું. એટલે જમવામાંથી ભગવાનને રુચિ જ ઉડી ગઈ હતી. વરજાંગ જાળિયાના હરિભક્તો પણ હીરા ઠક્કરને ઘરે શ્રી હરિનું ચિંતવન કરતા બેસી રહેતા અને આ ગામના જે હરિભક્તો હતા એ આ હીરા ઠક્કરના ઘરે ભગવાનનું ચિંતન છે કરતા હતા અને તેમની સામે જ બેસતા હતા, તેમની સેવા કરતા હતા. બાઈ હરિભક્તો તો રોજ રોજ નવા નવા થાળ તૈયાર કરતા. સાંગા બાબરિયાની સ્ત્રી રતનબાઈ, કાંથડ બાબરિયાની સ્ત્રી કુંવરબાઈ, નગા બાબરિયાની સ્ત્રી પરમબાઈ તેમજ પ્રેમબાઈ સોનારણ તથા સુથારણ ગલુબાઈ વગેરે હીરા ઠક્કરના પત્ની કલુબાઈ સાથે રહી અપાર સેવા છે કરતા હતા. વાલા ભક્તો, આ બધા જ જે ભક્તો છે તેમના ધર્મ પત્નીઓ ભગવાન માટે ખૂબ જ સરસ મજાના નવા નવા થાળ છે એ તૈયાર કરતા હતા અને કલુબાઈની સાથે રહીને નવા નવા ભોજન ભગવાન માટે બનાવતા હતા. જાત જાતની વાનગીઓ બનાવતા, પરંતુ ભગવાન છે એ કંઈ જ આમાંથી અંગીકાર કરતા નહીં અને કહેતા, અમારે માટે રાધા લક્ષ્મી જેવી અનંત સ્ત્રીઓ રોજ ભાત ભાતના થાળ લાવે છે પણ અમે તે અંગીકાર કરતા જ નથી. જમવાની રુચિ જ અમને નથી. આ સાંભળી સૌ હતાશ થઈ જતા. એટલે ભગવાન છે એ કહે છે કે અમારી માટે તો જે ભાત ભાતના થાળ લઈને આવે છે અમે તે અંગીકાર કરતા નથી. અમને ભગવાન છીએ પણ જમવામાં અત્યારે સહેજ પણ રુચિ રહી જ નથી. એટલે ભગવાન કહે છે કે અમને ભોજન છે એ સહેજ પણ ભાવતા જ નથી. અને આ સાંભળીને બધી જ છે એ સ્ત્રી ભક્તો હતાશ થઈ જતી હતી. અન્નનો ત્યાગ કરી દીધો હોવાથી શ્રી હરિનું શરીર કૃશ થવા લાગ્યું હતું. ખૂબ અશક્તિ આવી ગઈ. નાજા જોગિયા અને ભગુજી શ્રી હરિને ઉંચકીને સ્નાન કરાવવા લઈ જતા. આ રીતે શ્રી હરિને 11 ઉપવાસ થયા. એટલે ભગવાને અન્નનો ત્યાગ કર્યો હતો એટલે તેમનું શરીર છે એ સાવ કૃશ થઈ ગયું છે અને શરીરની અંદર અશક્તિ છે એ ખૂબ જ વધી ગઈ છે. વાલા ભક્તો, આપણે પણ જાણીએ છીએ કે આપણા શરીરની અંદર જ્યારે આવા કોઈ તાવ છે આવતા હોય ત્યારે આપણા શરીરની અંદર અશક્તિ છે આવી જતી હોય છે. અને અહીંયા તો ભગવાન છે એમના શરીરમાં પણ અશક્તિ આવી ગઈ છે અને ભગવાનનું શરીર એટલું બધું કૃશ થઈ ગયું છે કે રાજા જોગ્યા અને ભગુજી ભગવાન શ્રીહરિને ઉંચકીને સ્નાન કરાવવા માટે લઈ જતા હતા. અને આમ કરતા કરતા ભગવાને 11 દિવસના ઉપવાસ થયા છે. ભગવાન કંઈ પણ જમ્યા નથી. શ્રી હરિના તીવ્ર મંદવાડની વાત વાયુ વેગે પ્રસરવા લાગી. મુક્તાનંદ સ્વામી પોતાના મંડળના એક સાધુ ગુણાતીતાનંદ સ્વામીને જોડમાં લઈ અને ભગવાનને મળવા માટે નીકળે છે અને થોડા જ સમયની અંદર તેઓ ભગવાન પાસે પહોંચી જાય છે. એ જ રીતે સુરા ખાચર, સોમલા ખાચર વગેરે હરિભક્તોને પણ ભગવાનના મંદવાડના સમાચાર છે મળ્યા. એટલે તેઓ પણ છે એ ભગવાનની પાસે દોડતા દોડતા આવે છે. ભગવાન શ્રીહરિના શરીરની અંદર બિલકુલ કોવત હતું જ નહીં. તાવ ચઢે ને અસંબદ્ધ પ્રલાપ કરે તો વળી જે કોઈ દર્શને આવે તેના અંતરના સારા નરસા બધા સંકલ્પો કહેવા માંડે. આથી ઘણાને શ્રીહરિ પાસે બેસવાનો સંકોચ થતો હતો. એટલે ભગવાન છે એ અહીંયા લીલા કરે છે. એટલે જે કોઈ દર્શન કરવા માટે આવ્યા હોય એમના મનની અંદર જે સારા નરસા વિચારો સંકલ્પો હોય એ સંકલ્પો ભગવાન છે જાહેરમાં કહેવા લાગતા હતા. એટલે લોકોને ઘણી વખત સંકોચ પણ થતો હતો અને ઘણા લોકો તો ત્યાં બેસતા પણ નહીં. એટલે હવે મુક્તાનંદ સ્વામી છે એ ભગવાનને હાથ જોડીને કહે છે, હે મહારાજ, જો તમે આમ જ બધાના સંકલ્પ છે કહેવા માંડશો તો હરિભક્તોને અહીં આવતા મૂંઝવણ થશે. એટલે મુક્તાનંદ સ્વામી ભગવાનને પ્રેમપૂર્વક કહે છે કે જો તમે આવી રીતે બધાના સંકલ્પ છે એ કહેવા લાગશો
તો પછી છે હરિભક્તોને અહીંયા આવતા મૂંઝવણ છે એ થશે. એટલે ભગવાન તમે આવા સંકલ્પની વાત છે એ ન કરશો. એ મુક્તાનંદ સ્વામી છે ભગવાનને કહે છે. તો ભગવાનના મંદવાડના સમાચારને સાંભળીને આ સંત મંડળ છે એ ભગવાનની પાસે આવી પહોંચે છે. હરિભક્તોના મંડળો સુરા ખાચર, સોમલા ખાચર વગેરે હરિભક્તો ભગવાન પાસે છે એ આવી પહોંચે છે. ભગવાનના આ કૃષ શરીરને જોઈને તેઓ ખૂબ જ દુઃખી થાય છે. તો વાલા ભક્તો, આ ભગવાનની લીલા છે અને આ લીલા ભગવાન જે કરી રહ્યા છે એની અંદર હીરાભાઈ અને તેમના પત્ની કલુબાઈની ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે. અને કલુબાઈ અને હીરાભાઈ પણ ખૂબ જ પ્રેમપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે અને ભગવાનનો રાજીપો છે પ્રાપ્ત કરે છે. હજી આ મંદવાડની અંદર ભગવાન છે કેવી કેવી લીલાઓ કરે છે એ વાત છે એ આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું. એટલે ભાગ 2 ની અંદર આપણે ભગવાનની બીજી લીલાઓ છે એ નિહાળીશું. અત્યારે આ વિડીયોની અંદર ભગવાનની જે મંદવાડની લીલા છે એની વાત આપણે જોઈ. તે વાલા ભક્તો તે તમે સાંભળી હશે અને આ ભગવાનની લીલાને સાંભળીને આપણને પણ ભગવાનના દર્શન છે એ થાય, ભગવાનનો રાજીપો છે પ્રાપ્ત થાય એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ વાલા ભક્તો.